चलो रेडी भाई मित्रों, रोल साहब रोल। વિશ્વના અલગ અલગ દેશોના જે આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનો છે, વિશેષતઃ હાલમાં જે વર્લ્ડમાં ટેન્શન ચાલી રહ્યું છે એવા ઈરાન, યમન અને ઇઝરાયલ વોર સાથે જોડાયેલા સંગઠનો, આવા આતંકવાદી સંગઠનોના જે નાણાકીય વ્યવહારો હોય એ ક્રિપ્ટો મારફતે મોટા ભાગે થતા હોય. એ ક્રિપ્ટોના નેટવર્કથી અલગ અલગ ક્લસ્ટર દ્વારા ટેરર ફંડિંગ મેળવતા હોય અથવા ટેરર ફિનાન્સિંગ મેળવતા હોય. આ પ્રકારની ટેરર ફિનાન્સિંગ ઇન્ટરનેશનલ ડ્રગ્સ નેટવર્ક, ડાર્ક વેબ અને અલગ અલગ ગુનાઓની સાથે જોડાયેલા જે ડર્ટી ક્રિપ્ટો જે છે એને યુએસડીટી મારફતે, અલગ અલગ ક્રિપ્ટો મારફતે અને હવાલા મારફતે આરોપીઓ સુધી પૈસા પહોંચે એ પ્રકારના એક નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ગુનામાં શરૂઆત એ રીતે થઈ, સેન્ટર ઓફ એક્સિલન્સની ટેકનિકલ ટીમ ક્રિપ્ટોકરન્સી ઉપર કામ કરી રહી હતી. એ દરમિયાન શંકાસ્પદ આઈપીઓ ધ્યાને આવ્યા. એ શંકાસ્પદ આઈપીઓ ઉપર કામ કરતાં એક આઈપી ભારત દેશનું મળેલું, જે આઈપી સીધું સંકળાયેલું હતું આર્ટિમિસ લેબ.cc. આ ડાર્ક વેબ અને ઓનલાઈન ડ્રગ્સનો ખૂબ મોટો કારોબાર કરે છે અને વિશ્વ આખામાં કુખ્યાત છે. એનું ફંડિંગ અમદાવાદના એક ક્રિપ્ટો વોલેટમાં આવેલ હોવાનું જણાયું. આ ક્રિપ્ટો વોલેટ જે છે મોહસિન મુલાની નામના વ્યક્તિનું હતું. મોહસિન મુલાનીના નાણાકીય ક્રિપ્ટોના વ્યવહારો તપાસ કરતા અન્ય 9 જેટલા ક્રિપ્ટો વોલેટ ધ્યાનમાં આવેલા, જે એકબીજા સાથે સંગઠિત રીતે આ કામગીરી કરતા હતા. મોહસિન મુલાનીનું અકાઉન્ટ જે સૌથી વધારે જોડાયેલું છે એ મોહમ્મદ ઝુબેર પોપટિયા નામનો ઈસમ છે. 2025માં ઇઝરાયલ દેશના NBCTF એટલે કે નેશનલ બ્યુરો ઓફ કાઉન્ટર ટેરર ફિનાન્સિંગ, જે ઇઝરાયલ દેશનું ટેરર ફિનાન્સિંગ ઉપર કામ કરે છે, એ NBCTF દ્વારા 2025માં અમુક વોલેટ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા અને કોર્ટના હુકમથી એ વોલેટો સીઝ કરવામાં આવેલા. આ વોલેટો અલ કહીરા નામનું ગાઝાનું એક ટેરર ઓર્ગેનાઇઝેશન છે, જે હમાસને ટર્કી મારફતે ફંડિંગ પૂરું પાડતું હતું. એ વોલેટ જે અલ કહીરાનું હતું એમાંથી સીધા પૈસા મોહમ્મદ ઝુબેર પોપટિયાના 2 વોલેટમાં આવતા હતા અને મોહમ્મદ ઝુબેરના પોપટિયાના વોલેટમાંથી આ પૈસા અન્ય આ ગ્રુપના મેમ્બરોના ક્રિપ્ટો વોલેટમાં ટ્રાન્સફર થતા હતા. ત્યારબાદ આ તમામ આરોપીઓના ક્રિપ્ટો વોલેટનું એનાલિસિસ કરતાં ધ્યાન પર આવેલું કે અમેરિકાની સંસ્થા છે ઓફિસ ઓફ ફોરેન એસેટ કંટ્રોલ, જેમ ભારતમાં FIU છે એ રીતે ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે OFAC, એ આ રીતે આતંકવાદ, ડ્રગ નેટવર્ક અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જે ડાર્ક વેબ અને ડીપ વેબમાં થતી હોય એમાં એ લોકો ક્લસ્ટર આઈડેન્ટિફાઈડ કરી અને વર્લ્ડ આખા માટે નોટિફાઈડ કરે કે આ ક્લસ્ટરો છે. એ પૈકીનું એક ક્લસ્ટર છે અંસાર અલ્લાહ ઉર્ફે હુથી, જે યમનનું ઓર્ગેનાઇઝેશન છે અને જેને ઘણા બધા દેશોએ આતંકવાદી ઘોષિત કરેલું છે. એ યમનના જે ઓર્ગેનાઇઝેશન છે એ ઓર્ગેનાઇઝેશન સાથે આ મોહમ્મદ ઝુબેર પોપટિયાનું વોલેટ સીધું પણ માર્ક કરવામાં આવેલું હતું OFAC સંસ્થા દ્વારા. આમ આ લોકોના વોલેટ અલગ અલગ ક્રાઇમ સિન્ડિકેટ, ટેરર નેટવર્ક અને ડ્રગ સિન્ડિકેટ સાથે જોડાયેલા હતા. આ લોકો પૈસા મેળવતા, એ ડર્ટી ક્રિપ્ટોને કન્વર્ટ કરીને મોકલતા હતા. આ ઉપરાંત એક અન્ય અગત્યની વાત એ છે કે મોનેરો કરીને એક ક્રિપ્ટો કોઈન છે. આ મોનેરોને સિક્રેટ કોઈન પણ કહેવામાં આવે છે, પ્રાઇવસી કોઈન પણ કહેવામાં આવે છે. મોટાભાગે મોનેરોનો ઉપયોગ ગેરકાનૂની ધંધા અને ટેરર ફિનાન્સિંગમાં થતો હોય છે. આ ગેંગ પાસેથી 2 મોનેરો વોલેટ પણ અમને પ્રાપ્ત થયા છે, જેમાં આશરે 2 કરોડ રૂપિયા આ લોકોએ મેળવ્યા હતા, જે પણ બેકટ્રેસ મારતા અલગ અલગ આતંકવાદી સંગઠનોના ક્લસ્ટરમાંથી આવેલા હતા. વધારે પૂછપરછ કરતાં એ પણ હકીકત ધ્યાનમાં આવી કે મોહસિન મુલાની જે છે એ અહીંથી યુકેના ડ્રગ્સના ઓર્ડરો મેળવતો હતો ટેલિગ્રામ અને ડાર્ક વેબ મારફતે,
અને આ ડ્રગ્સના ઓર્ડરો ભૂતકાળમાં સલમાન અંસારી જે યુકેનો રહેવાસી છે તેને અને દુબઈ બેઝડ મોહમ્મદ જુબેર પોપટિયાને આપતો હતો. અને એ લોકો પોતાના નેટવર્કથી લંડનમાં જ અથવા બ્રિટનમાં જ બ્રિટનના નાગરિકને ડ્રગ્સ પૂરું પાડતા અને એ પૈસા પણ આ ક્રાઇમ સિન્ડિકેટમાં ક્રિપ્ટો મારફતે ચેનલાઇઝ કરતા હતા. અત્રે નોંધનીય બાબત એ છે કે જે સલમાન અંસારી યુકેમાં આ લોકોનું ડ્રગ નેટવર્ક સંભાળતો હતો એને 2024માં બ્રિટનની કોર્ટ દ્વારા 6 વર્ષની સજા થઈ છે. આમ એ ડ્રગ્સનો ગુનો પણ સાબિત થયો છે. એ બ્રિટનના ડ્રગ્સના ગુનાના પણ સીધા તાર આ ગેંગ સાથે જોડાયેલા છે. આમ આ તમામ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતી આ ગેંગના 9 સભ્યોની ધરપકડ કરવામાં આવેલી છે, જેના નામ આ પ્રમાણે છે: મોહસિન મોલાની, એઝાઝ પઠાણ, મોહમ્મદ ઝૈન અબ્દુલ કાદર સિદ્દી, નાવેદ અયુબ ખાન પઠાણ, ફૈઝ અહેમદ ચિશ્તી, જીશાન સિરાજ મોતીવાલા જે મુંબઈનો રહેવાસી છે, સલમાન ખાન હબીબ ખાન પઠાણ, લવપ્રીત દર્શનસિંહ મઢારુ જે કરનાલ હરિયાણાનો રહેવાસી છે, અને ગુલામ સાદિક ઇબાદુલ્લા અંસારી જે બાકીના આરોપીઓ અમદાવાદના રહેવાસી છે. આમાં તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. આ ઉપરાંત આ આરોપીઓ આ જે પૈસા એમણે મેળવી લીધા યુએસડીટીમાં કન્વર્ટ કર્યા પછી કેશમાં કન્વર્ટ કરવા માટે P2P અકાઉન્ટનો પણ ઉપયોગ કરતા હતા. એ P2P અકાઉન્ટમાં ઊંડાણપૂર્વક તપાસ કરતા સાયબર ક્રાઇમના પણ 935 ગુનાઓ મળી આવેલ છે. આમ આશરે 226 કરોડ રૂપિયાના ક્રિપ્ટો વ્યવહારોનું નેટવર્ક ધરાવતું વિશ્વના અલગ અલગ આતંકવાદી સંગઠનો, ડ્રગ્સ નેટવર્ક, ક્રિમિનલ સિન્ડિકેટ, સ્મગલિંગ, ખાસ કરીને ગોલ્ડ સ્મગલિંગ અને હ્યુમન ટ્રાફિકિંગના પૈસા આ વોલેટમાં આવેલા હોવાનું પ્રસ્થાપિત થતાં 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.